સદગુરુદેવની જય, ભાવારામ બાપાની જય, પોપટરામ બાપાની જય, નાભેશ્વરનાથની જય, ઉગમ ભોજની જય. संत मिलन को जाइए, जी मान मोह अभिमान, जो पावयागे धरो कोटि कयज्ञ समान. तीर्थ गए फल एक मळे, संत मळे फल सार, सद्गुरु मळे फल अनेक मळे, कहे कबीर विचार. सदगुरु बड़े परमार्थी, झाका भोला मन, विषय तारे बोरिंगना, श्वासना सुमिरन. लग्या कलेज सेद गुरुना, वेद सुजाणे वातो, लग्या कलेज सेद गुरुना. રતિવતાઓય નારપદ મળી, સોઈ જાણે પીયું પીવાતું. રતિવતાઓય નારપદ મળી, સોઈ જાણે પીયું પીવાતું. સોઈ જાણે શરીણી આલે વનકતી, વણને તે ખાવેલા હરિયા કલેજ સદગુરુના. નિધિ શરીણી આલે વનકતી, One day,
કોઈ વિખૂટા ખંભે નહીં મૂજશે નિરંધે મેં હકડી નાખ્યું કોઈ વિખૂટા ખંભે નહીં મૂજશે પલો પલો મેં મારા પ્રિયને નિરખી પલો પલો મેં મારા પ્રિયને નિરખી ખંડિત નહીં એ દિન રાતું પલો પલો મારા પ્રિયને નિરખી ખંડિત નહીં એ દિન રાતું ખંડિત નહીં એ દિન રાતું રણભુવન મેં હુઆ ભુવન મેં હુઆ ઈશ્વર સે ક્યાં સાચું મંગલીને પ્રિયને પાવે ઓથી સુર તણી ગાતું હે મંગલીને પ્રિયને પાવે ઓથી સુર તણી ગાતું ઓથી સુર તણી ગાતું પાપ પુણ્ય સબ મિટ ગયા મારા રાની ભવાની એ પ્રભુ ભાગ્ય આપને પુણ્ય મટી ગયા મારા સર્વે ભ્રાંતુ
ભાડું લાગી હમણાં માંગી ઘર મેં તારો મિલા કાઢું ઘર મેં તારો મિલા રવિદાસ સાત સદગુરુ જે વાણીની અંદર આવી શકે નહીં, વેદની અંદર આવી શકે નહીં. રવિદાસ મહાત્મા કહે છે, લાગ્યા કલે જે સદગુરુ કા વેદ શું જાણે એ વાતો. જેને સદગુરુનું વચન બાણ લાગી ગયું છે, સદગુરુનું રામ બાણ વાગ્યું છે, એ શું જાણે? વેદ શું એ જાણે? ગુરુનું બાણ. ગુરુજીએ વસન બાણ માર્યા, લાગ્યા છે રુદિયાની માય. અખંડ સમાધિ લાગી દેહમાં સડી, આઠે પોરેની લહેર. ગુરુજી વસન બાણ માર્યા, લાગ્યા છે મારી હૃદયાની માય. ગુરુના શબ્દ જેના હૃદયની અંદર, અને ખરેખર જેનું હૃદય ઘાયલ થયું છે એને ખબર છે. દિલના દર્દ ઓલા દર્દીઓના દિલ જાણે, વયજ્ઞ આમાં નથી સમજાતું. નથી રહેવાતું કોને કહવા દિલડાની વાતો, હવે નથી રહેવાતું. હૃદયનો રોગ, જેને એ રોગ થયો હોય એને ખ્યાલ છે, આમાં વયોદને નથી સમજાતું. વયોદને આમાં અનુભવની અંદર આવતું નથી. મીરાબાઈને એવો રોગ થયો હતો, પીયું કરતા મીરા પડી, દેશ પરદેશથી વેદ ચડાવ્યા, પણ કોઈને મીરાનો રોગ હાથમાં ન આવ્યો. એમ લાગ્યા કલે જે સદગુરુ કા વેદ શું જાણે એ વાતો. વેદ ન્યા આવીને ઉભો રહી ગયો છે. ઈશ્વર છે એ બ્રહ્મ છે, પણ બ્રહ્મ કેવો ને વાણી કે વેદનો એકનો વિષય નથી. વાણીનો પહોંચે વેકરી, વેદનો પહોંચે સાર. એસા અનુભવ કીજીએ ગુરુગમ પ્રગટે. લગાર ગુરુ ગમે ગમ પામી, અનુભવ ઉઠે લગાર. દાસ પોપટ ગુરુ લાભેશ્વર શરણે, બેડી બહુ જળ પાર. જ્ઞાન બતાયા જેણે, સેવા હરી ગુરુ સંત. ઇન ડાયા પ્રસન્ન થયા ગુરુદેવ, શબ્દ સુણાવ્યા. આપ્યા ખંડ જંપા જાપી, નરતો મહાપદ પાયા. વાણીનો વિષય પૂરો થઈ ગયો. वेद नेति नेति कैसे, गीता कहे जुबानी में, पुराण कुरान वो कहती कि वो बात सब सानी है. સાનીને વાતને પ્રગટ કરવા માટે સદગુરુની જરૂર છે. બ્રહ્મી કેવો? તો જ્યારે સદગુરુ મળે તે અનુભવની અંદર આવે. અને એ તો ભાઈ જેને બાણ વાગ્યા ને અનુભવ થાય. ભગવાન કેવો, ભગવાનનું સુખ કેવું, ભગવાનનું જેને સુખ મળ્યું હોય એને ખ્યાલ છે. વાણીના વિષયની અંદર નથી. વેદ શું જાણી? वेद कहे सब वेद है, नहीं मिलती कही बात वेद में. गुप्त वाणी जहां पहुंचे नहीं गति. तो वेद आए कैसे કે બધો વેદ છે, આ તો ગુપ્ત ગતિ છે. માટે લાગ્યા કલે જે સદગુરુ કા વેદ શું જાણે એ વાતો. પ્રતિવ્રતા હોય નાર પદમણી, સોઈ જાણે પીયું કે વાત. પ્રતિવ્રતા નારી હોય એ પોતાના પિયોની બધી વાત જાણે. પિયોને કહેવું ન પડે, આમ દ્રષ્ટિ પડે કે ખ્યાલ આવી જાય કહેવા માંગે એને જ કેવું ન પડે. અને કે આ બધી વસ્તુ હાજર થઈ જાય. પતિ કે પ્રમાણે જીવન જીવતી પ્રતિવ્રતા નારી બની શકે. પતિની ભાવ પ્રેમથી જે પૂજા કરે અને પતિના ક્યાગ્રા બને, પતિ કે એમ કરે, એ જ પતિવ્રતા નારી બની શકે.
સોય જાણે પિયોની વાતો, કે જે પ્રતિવ્રતા નારી બને છે એ પિયોની વાતો જાણે. ઘણી બધી કથાઓ. રામચંદ્ર ભગવાનનો વનવાસ થયો, સરયુના આ કિનારે કેવટના વાળની અંદર ભગવાન લક્ષ્મણ અને વૈદેહી ત્રણે બેઠા, પણ ઉતરાય તો દેવી પડે ને, આમે ઉતરી. પણ વેશ વલ્કલ ધારણ કર્યો તો ખિસ્સા જ નહીં, ખિસ્સામાં હોય. પણ કેવટને કહેતો ક્યાંક માં કે મારે ઉતરાય તો દેવી જોઈએ. કેવટ ભગવાનને હાથ જોડી ના પાડે છે, ભગવાન ઉતરાય નહીં. તમે હું આ નદીનો ખારો હશો ને તમે ભવસાગરના ખારો હશો. ખારવા છે ખારવાય ને ઉતરાય નહીં, મારે ક્યાંક દેવું છે. પણ આમ સંવાદ કરે કે માતાને ખ્યાલ આવી ગયો, પ્રતિવ્રતા નારી હતી, હાથની અંદર આમ વીંટી હતી, તરત વીંટી કાઢી. લો ભગવાન, પ્રતિવ્રતા નારી હોય પોતે જાણી શકે છે પતિની વેદના, પતિ શું કહેવા માંગે છે, એની વાતો શું છે, અને કઈ શીખવાડવું ન પડે. પતિ પરાયણ જે પોતે જીવન જીવે છે, પતિના સુખની અંદર સુખ, પતિના દુઃખની અંદર દુઃખ, ઈશ પ્રતિવ્રતા નારી બની શકે. બધા નાગના ફેણ ઉપર મણી ન હોય, બધા કાદવની અંદર કમળ નો ખીલે ખીલે. ઘેરે ઘેરે પ્રતિવ્રતા નારી ન હોય ભાઈ, ક્યાંક જ દર્શન થાય ન હોય. પ્રતિવ્રતા હોય નાર પદમણી, સોય જાણે પિયુકી બાતું, જેને પતિ મળ્યા ઈશ પોતે ભગવાન મળ્યા. પ્રતિવ્રતા નીશ પુરુષને પુરુષ એ જ પ્રમાણ, જગતભરમાં એક જ જુએ નહીં કદી ભટકા. ધ્યાની આછું ડગે નહીં અડોલ વ્રતિ, ગુરુ સ્વરૂપની માય પરંપાર પદેશ પામે અખંડ શાંતિ. ધામ હરદમ સાધો પ્રતિવ્રતા નારી, પોતાનો પતિ મેળવી ભગવાન મેળવી. એવા ભાવથી જો પતિની સેવા કરે તે કઈ વરત ન રહેવું પડે. પીપળા ફરતે દોરો લઈને આટો મારવાનો જવું પડે, પાણીયાર અંદર નાગલા નો પૂંજવા પડે, થાળ નો ધરાવવો પડે, કારણ કે પતિ જમે જ ભગવાન જમે. પતિની પૂંજા જ ભગવાનની પૂંજા. પતિ સાંભળે જ પોતે ભગવાન સાંભળે છે, પતિ જોવે જ પોતે ભગવાન જોવે છે. પતિ જમે જ પોતે ભગવાન જમે છે, પાણી પીવે ભગવાન પાણી પીવે છે. પણ કોને મનાય? પ્રતિવ્રતા નારી બની. બધી વસ્તુ માઇન્ડ ની અંદર બેહે એમ નથી બાબુ. જવડું પાત્ર હોય એટલું પાણી હમાય, બધા નો બે નો બે. પાત્ર તો આપણે ટબુડી જવડા છે, ટબુડી કઈ થોડો ગોળો હમાય. કોઈને કદાચ ગોળા જવડા પાત્ર હોય તો ગોળાની અંદર ટીપડાનું પાણી થોડું તમે, ટીપડાનું કદાચ પાત્ર હોય તો ટીપડાની અંદર હોદનું પાણી થોડું ભલામણ. આ તો જવડું જેનું પાત્ર હોય એટલી વસ્તુ સમજાય. તો સંતોની વાતો ગાઢ કહેવાણી, એમાં શું જાણે જ્ઞાની. પુસ્તકની ત્યારે ક્યાં પડો જણ, ક્યાં વાસે પ્રગટ પાને, સડી સુરતા આસમાન ઠેરાણી, અપની વાતો સદગુરુ. સંતોની વાતો ઝીણામાં ઝીણી, એમાં શું જાણે અજ્ઞાની. જે સુરતા સડે આસમાન ઠેરાણી, અપની વાતો સદગુરુ જાણે. આપણા હૃદયની અંદર જે અનુભવ થાય એ વાતો તો એલા સદગુરુ જાણે. બીજાને કહો તો ગાંડો થવાનો શું થયો છે? એમ જ મગજ બરોબર છે, સટકી નહીં ગયો. પણ જે આપણા અનુભવની વાત સદગુરુને કહો તો સદગુરુ વાત સાંભળે. ધારા નિશાન સુધી પહોંચી ગયો, તારું લક્ષ્ય તો પોતે પાડી દીધું. પણ સંતોની વાતો અગાઢ કહેવાણી, એમાં શું જાણે જ્ઞાની. સંતો મહાપુરુષોની વાતો અગાઢ કહેવાણી, કોઈને જોવામાં ન આવે, જાણવામાં ન આવે, સમજવામાં ન આવે, એ તો ગુરુનો દાસ બને અને સમજાય.
પ્રતિવ્રતા હોય નાર્મદમણી સોય જાણે પિયુકી વાતો વિભીસારિણી હાલે વલખની વણ લેખે ખાવી નાતો. વિભીસારિણી જેનું ચરિત્રહીન છે, પ્રતિવ્રતા નારી હોય, ભલે કદાચ કપડા મેલા હોય, ઘેલા હોય, થીંગડા મારેલા હોય, કદાચ કે તૂટી ગયો હોય તો પેલા જમાનામાં થીંગડા મારતા, કદાચ થીંગડા માર્યા હોય, પણ બજારની અંદર પ્રતિવ્રતા નારી નીકળે તો આખું જગત એને વંદન કરે. વિભીસારિણી નીકળે તો દી બગડી જાય. વણ લેખે ખાવેલા તો લગ્યા કલે જે સિદ્ધગુરુ કા વેદ શું જાણે એ વાત. પ્રતિવ્રતા નારી નીકળે તો આખું જગત એને વંદન કરે છે. પણ વિભીસારિણી આલે વલખતી વણ લેખે ખાવેલા તું જ્યાં જઈને લાતું ખાવે. માટે તૂટી પડે ભલે ધરણી આકાશા સુખ જાય સમુદર સ્વાતું, તો વિલખે થંભ્યા નહીં નિર્ભય ને તણી નાતું લાગ્યા કલે જે સિદ્ધગુરુ કા વેદ શું જાણે એ વાત. દાસ તૂટી ભલે ભલે ધરણી આકાશ સુખદાય સમુદર સ્વાતું. જીવનની અંદર ગમે એવા ફેરફાર થાય પણ અમારો નાતો એવો છે ગુરુ શિષ્ય પરમાત્મા ને ભક્તોનો, એ નાતાની અંદર કોઈ દી ફેર પડે. દાદાએ ભજનવાણીની અંદર ગાયું, આકાશ ભલે જાય ટૂટ, પૃથ્વી ભલે જાય પલટી, બદલે નહીં સંતોના ભાવ લાભો લક્ષ્ય એ ચમૂલ. જીવનની અંદર કદાચ ગમે એવા આવરણ આવે, કદાચ ન થવાનું થાય, પણ મહાપુરુષોના ભાવના હૃદયની અંદર કોઈ દી ફેરફાર થતો. હાચો ગુરુનો બાળક એને કહેવાય, હાચો ગુરુનો દાસ એને કહેવાય. જીવનની અંદર ગમે એવી પરિસ્થિતિ હોય પણ હૃદયની અંદરથી ભાવ કોઈ દી પલટવાનો. પૃથ્વી ભલે જાય પલટી, આકાશ ભલે જાય તૂટ, સુકાઈ જાય સમુદ્ર સાજો, કદાચ સમુદ્ર સુકાઈ જાય તોય વિલખે થંભ્યા નહીં, તો નિર્ભય નિહતણી તોય એનાથી વિલખો થાવ નહીં. નિર્ભય નિહતણી ના તો અમારી તો આદિ અનાદિની ઓળખાણ છે, અને આદિ અનાદિની હોય ઓળખાણું મૂળ ભજનને નહીં મેલે લાગી પ્રીતિ. સદગુરુ દેવ છે ફળ લાગી હતી વૃક્ષ વેલે, મળ્યા હશે ને મળશે પૂર્વ જન્મની રીતે, આમાં બીજા ખાતા નહીં ખોલે જુગો જુગની. એને એ કાર્ય તાર સંધાઈ ગયો પછી તાર કોઈ નહીં તૂટે. રામાયણની અંદર તુલસીદાસ મહાત્માએ લખ્યું કે ઉમૈયામાંનો પહેલો અવતાર દક્ષ રાજાન્યનો જન્મ થયો. શંકર ભગવાન આરે વિવાહ થયો. પછી કથાની અંદર એવું વર્ણન કરવામાં આવ્યું છે કે દક્ષ રાજાએ પોતે યજ્ઞ રસોઈમાં શંકર ભગવાનને આમંત્રણ કર્યું. શા માટે? ભગવાનનું અપમાન કરવું. ભગવાનનું અપમાન શા માટે કરવું હતું કે દક્ષ રાજાને એને સન્માન, ભગવાનને ખબર નહોતી. અગર દક્ષ રાજા આવે એટલે બધાને ઊભું થઈ જવું પડે, એનું સન્માન કરવું પડે. ભગવાનને ખબર નહીં, ખબર ન રહી, ધ્યાનની અંદર બેઠા એટલે ઊભું થવા. ઘણા તો માનના ભૂખ્યા છે ભાઈ. યજ્ઞ છે બદલો દેવા માટે યજ્ઞ થતો નથી, તૃપ્તિ પામવા માટેનો યજ્ઞ છે. એટલે બધાય દેવી દેવતાને આમંત્રણ મળ્યું, બધાય કૈલાસ ઉપરથી જ વિમાન નક્યું એટલે શંકરને ખબર પડે આપણે આમંત્રણ. બધાય દેવી દેવતા ને વિષ્ણુ બ્રહ્મા ને બધા વિમાન લઈને પોતે દક્ષ રાજાને પહોંચ્યું કથામાં લખ્યું. પણ ઉમૈયા માતાને શંકર ભગવાનને આમંત્રણ ને એટલે દીકરી તુલસીદાસ મહાત્મા એ લખ્યું કે 3 જણા છે વગર આમંત્રણે પોતે પોતાના જઈ શકે છે. શિષ્ય છે ગુરુના ઘરની અંદર આમંત્રણ ન આવે તો શિષ્ય ગુરુના ઘરે જઈ શકે છે. દીકરી છે પોતાના પિતાના ઘરેથી આમંત્રણ ન આવે તો વગર આમંત્રણે પોતાના પિતાના ઘરે જઈ શકે છે. અને મિત્ર છે એ મિત્રના ઘરે વગર આમંત્રણે જઈ શકે. 3 વ્યક્તિને નિમંત્રણની જરૂર નથી, ગમે તે જઈ શકે છે.
શંકર ભગવાનને કઈ આમંત્રણ હતું નહીં, ઉમૈયા માતા ગયા, પણ આને યજ્ઞ કર્યો તો બદલો લેવા માટે. ઉમૈયા માતાથી સહન થયું ને યજ્ઞ જ્યાં ચાલુ હતો, કથા એમ કે છે કે આજે યજ્ઞની અંદર પડી ગયા. અને બીજો જન્મ હિમાચલના ઘેરે પાર્વતી સ્વરૂપે થયો. તો નાનપણથી ને શંકર ભગવાનને પ્રાપ્ત કરવા માટે નાનપણથી તપ યાદ રહ્યું. જંગલની અંદર જઈ માતા પિતાને છોડીને જંગલની અંદર તપ કરવા માટે ગયા. કેટલા સમય સુધી એક પગે ઉભા રહી અને તપ કર્યું. શા માટે? કે શંકર ભગવાનને પામવા માટે. કથામાં એમ કહે છે કે સપ્ત ઋષિ દ્વારા એની પરીક્ષા લેવામાં આવી. નારદ મુનિ દ્વારા એની પરીક્ષા લેવામાં આવી. નારદ મુનિ જ્યારે પરીક્ષા લેવા માટે ગયા એટલે પાર્વતીજીને કીધું, બેટા શા માટે એટલું બધું તપ કરીશ? ભગવાનને પામવા માટે. અરે દેવી, યાના ક્યાં ઠેકાણા છે? શમશાનમાં રહેશે, નાવાનું કઈ ખબર નથી, ઘર નથી, ન્યાને તું વરીને હું સુખી થઈશ? પાર્વતી માતાનો પારો ડિગ્રી સડી. વરો તો શંભો ત્રિપુરારી આરે નકર રહો આજીવન બ્રહ્મકુમારી. તને નારદ અમારા સંબંધની શું ખબર હોય? અમારી તો આદિ અનાદિની નિર્વે નિયંત્રણી નાતું છે. બસ બેટા, મારી જાણવું તું. જા, હવે તારું તપ પૂરું થઈ ગયું, તું ઘેરે જાને, તને ભગવાન શિવ વર્ષે માટે તૂટી પડે ભલે ધરણી આકાશ, સુખ જાય સમુદ્ર સ્વાતું, તોય વિલખા પડે નહીં મુझसे નિર્ભય નિયંત્રણી નાતું. જે આદિ અનાદિનો નાતો છે, જીવનની અંદર ગમે એવા ફેરફાર થાય છતાંય જુદા ન પડે. ભક્ત છે ભગવાનથી જુદો ન પડે, શિષ્ય છે ગુરુથી જુદો ન પડે. નિર્વે નિયંત્રણી નાતું, પલ પલ મારા પિયુને પરખી. ખંડિત નહીં દિવસને રાતો, પલ પલ મારા પિયુને પરખી. ખંડિત નહીં દિવસને રાતો. જેવી રીતે સકોર નામનું પક્ષી હોય તો ચંદ્રમાં ફરતા પોતે એક ધારો ચંદ્રમાં ફરતા ફરતા ટાંક રાખીને પોતે જોઈએ. રાત હોય તો ભલે, દિવસ હોય તો ભલે. ચંદ્રમાને મૂકીને કોઈ જગ્યા આગો પાછું જાતું નથી. એમ કહેવાય છે કે એમાંથી અમી મળે છે, ખોરાક મળે છે. ચંદ્રની અંદર જ એના બાળકોનો ઉછેર થાય છે, અંદર માળો બાંધે છે, બચ્ચા મૂકે છે. પણ ચંદ્રને મૂકીને કોઈ જગ્યા આગી પાછી જાતી નથી. એમ જેને ઈશ્વરની પ્રાપ્તિ થઈ, ઈશ્વર સ્વરૂપ જ પૂર્ણ સ્વરૂપ ચંદ્રમાં ઈશ્વર પોતે છે. ગુરુમૂર્તિ પૂર્ણ ચંદ્રમાં સેવક નૈન સકોર. અષ્ટપહર નિરખતા રહો એક સદગુરુ કી મહોર. સદગુરુ છે પૂર્ણ ચંદ્રમાં. અને સેવક એનો દાસ એને કહેવાય કે જે હૃદયની અંદર ગુરુ સિવાય બીજો વિચાર. અષ્ટપહર નિરખતા રહો એક સદગુરુ કી મોર. આઠે પર સદગુરુને નિરખતા રહો. ખરેખર જેણે ભગવાન જોયા છે, જેના હૃદય પટ ઉપર ગુરુ ચિતરાઈ ગયો છે, એને જગતમાં કઈ જોવાનું બાકી રહેતું નથી. નથી જોયા ને એને જોવું પડે. અમેરિકા કેવું છે, લંડન કેવું છે, બીજા બધા ફરવાના સ્થાનો કેવા છે, હોટલો કેવી છે, પણ જ્યાં સુધી પરમાત્મા જોયા નથી ત્યાં સુધી બધી જોવાની ભાવના થાય. ને જેને પરમાત્મા જોયા ને પછી કઈ જોવાનું આવતું નથી. સીતા સ્વયંવર તો ભગવાન પોતે પુષ્પ વીણવા ગયા બગીચાની અંદર. સીતા માતા ભવાની માની પૂજા કરવા માટે બગીચામાં આવ્યા. બધે સહેલીઓ સીતાને કહે છે કે હાલો હું તમને રામ દેખાડું, હાલો હું તમને રામ દેખાડું. પણ કથા એમ કહે છે કે સીતા માતાએ રામ જોયા પછી આંખું બંધ કરી દીધી. ભગવાનને જોયા પછી આંખું બંધ કરી દીધી. સીતામાં આંખું ખોલ, રામ હતા ન કર. રામ હતા. ભગવાનને જોયા પછી આંખું બંધ કરી દીધી. સીતાને બધી સહેલીઓ કહે છે આંખું ખોલો.
સીતા માતા કહે છે કે હવે રામને જોયા પછી બીજું હું જોવાનું હોય? રામને જોયા પછી શું જોવાનું હોય? જ્યાં સુધી એ સ્વરૂપની આપણને ખબર નથી ત્યાં સુધી બધી જગ્યાએ ફાફા મારવી. જેને એ સ્વરૂપનો લાભ મળ્યો તો મહાપુરુષો એમ કે છે, અલખ નિરંજન રૂપ દેખી મન મોયા ભણેશ દર્દી પીર નજરે. જોયા સખી મહાપતની વાત કોઈ એક જાણે, જેને સદગુરુ મળ્યા ચાર સોઈ. પીસાણે અલખ નિરંજન રૂપ દેખી મન મોયા, ભગવાનને જોયા પછી મારું મન મોઈ ગયું. પછી કોઈ જગ્યાએ જવાની ભાવના નથી, કોઈ પદાર્થો જોવાની ભાવના નથી, બધોય મનનો વટકાર મટી ગયો. ખરેખર આપણા મનને જે જોતું છે એ મળતું નથી, એટલે મનનો ભટકાર છે. સમજાય? આપણા મનને જે જોતું છે, જે ઈચ્છી રહ્યું છે એ અને મળતું નથી એટલે ભટક્યા કરે છે. પણ જો એ વસ્તુ મળે તો બધો ભટકાર મટી જાય. પણ આપણા મનને હું જોઈ છે જ આપણને ખબર નથી. બાળ ગુરુએ દૂધને માટે માતા જાણે મર્મ, જીવ કેરી મરજી પારખી છે ધરણી ધરનો ધર્મ. બાળક શા માટે રોય તો માતાને ખબર છે, પણ આપણું મન શા માટે રોય જ આપણને ખબર નથી. અને જ્યાં સુધી એ સ્વરૂપનો આપણને લાભ નહીં થાય ત્યાં સુધી મનનો ભટકાર મળશે, ત્યાં સુધી મન રોયા કરશે. જે સ્વરૂપનો લાભ આંખ રાત દિવસ વલક્યા કરે છે ભગવાનને જોવા માટે, આંખ પલકારા મારે છે, ઘડીક આંખ ખુલે છે, ઘડીક બંધ થાય, ઘડીક ખુલે છે, ઘડીક બંધ થાય છે. તો આંખ એમ કહે છે કે અત્યાર સુધી મારે જે જોવું હતું એ મને જોવા મળ્યું નહીં. ભગવાનને ઘડીક બહાર ગોતે, ઘડીક અંતર્મુખ થાય, ઘડીક બહાર ગોતે, ઘડીક અંતર્મુખ થાય, પણ આંખને જે જોતું છે અત્યાર સુધી એને જોવા મળ્યું નથી. જો પરમાત્માની ઓળખાણ થઈ જાય તો મનનો ભટકાર મટી જાય. પલ પલ મેં મારા પિયુને પરખી, પલ પલ મેં મારા પિયુને પરખી, યહોની દિવસને રાતું, રાત દિવસને જોયા કરો. ત્રણ ભુવન મેં હોવા અંજવાળા, અખંડ વર્ષે ત્યાં સ્વાત્યું. ત્રણ ભુવનની અંદર અંજવાળા, આકાશ, પૃથ્વી અને પાતાળ. ત્રણેયની અંદર પ્રકાશ પડી રહ્યો છે. કેનો પ્રકાશ? કે બ્રહ્મ જ્યોતિનો પ્રકાશ પડી રહ્યો છે. घट घट में ब्रह्म ज्योत का प्रकाश हो रहा, मिटा न भेद भाव तो ध्यान क्या करे. जिसको बोध नहीं तो गुरु ज्ञान क्या करे. કે અખંડ પરમાત્માનો પ્રકાશ ત્રણ ભુવનની અંદર પડી રહ્યો છે. આપણો દેહ છે, રોમે રોમની અંદર પ્રકાશ પથરાઈ રહ્યો છે. શ્રીમદ ભાગવતની અંદર લખવામાં આવ્યું છે કે આપણા ડૂટીનો નીચેનો ભાગ પાતાળ કહેવામાં આવે છે. ડૂટીથી ગળા સુધીનો ભાગ પૃથ્વીનો કહેવામાં આવે છે. ગળાથી ઉષોનો માથાનો ભાગ સુધી આકાશ કહેવામાં આવે છે. ત્રણેય ભુવનની અંદર પ્રકાશ પડી રહ્યો છે. રોમે રોમની અંદર આંખ જોઈ રહ્યા છે. પગની અંદર મસર કવડે તો ખ્યાલ આવે, ઠેસ આવે તો પ્રકાશ પડી રહ્યો છે. પડી રહ્યો. પગને વાગે તો માથાને ખબર પડે, માથાને વાગે તો પગમાં ખબર પડે. સૂર્ય આકાશની અંદર ઉગે ને આખા વિશ્વને પ્રકાશિત કરે, આપણા દેહ મંદિરની અંદર ઈશ્વરનો રોમે રોમ પ્રકાશ પડી રહ્યો છે. મનાય કોને? જેનું હૃદય દેવ બન્યું એનું. તારા હૃદયમાં વાસ છે, સર્વ સ્થળે પ્રકાશ છે. કેવી અવાજ થાય છે, દ્વારો દ્વાર થડાય છે. જોયું જગતમાં ફરી ફરી, પાસે મળ્યા શ્રી હરિ. દાસ સતારાવા ગાય, જ્ઞાની ગુરુ મળ્યા વિના સતાર યોગ થાય. જેનું હૃદય દેવ બન્યું એને ભગવાનની વાત મને છે. બાકી બધા પ્રમાણમાં. ફોનની અંદર જોવો તેમને એમ થાય કે હા, ભાગ ભાગની લોકો વાતો કરે, ભગવાન છે એનું પ્રમાણ શું? બધું ઓટોમેટિક આવે. ઓટોમેટિક ઘર અકવતા, ઓટોમેટિક ઘર નો હાલે. બહુ ભણાની ભગવાનને ન માને.
કે અભણ હારો ને ક્યાં હાવ ભણેલો હારો, આ વૈસલા બધા છે ને ક્યાં જ્ઞાની હારો ને ક્યાં અધૂરીઓ, આ બધા અધૂરા ઘણા ઝલકાયા જ કરે. મહાપુરુષો એક એક પ્રમાણ આપણને આપે છે, ભગવાન નહીં તો બીજું શું. ભગવાનને ઓળખનાર કોઈ ગુરુ મળે તોય ને ઓળખાણ થાય એમ છે. સત્ય ઈશ્વર છે, ઈશ્વર શિવ છે. સત્યમ શિવમ સુંદરમ, જાગો ઉઠો દેવ કર જાગો. જીવન જોત ઉજાગર છે. સત્ય ઈશ પોતે ઈશ્વર છે, ઈશ્વર છે ઈશ પોતે શિવ છે, અને શિવ છે ઈશ પોતે સુંદર છે. સમજાવે કોણ? સત્ય સ્વરૂપ ઈશ્વર ઈશ પોતે શિવ છે, બધી સુંદરતા એની છે. આપણા દેહની અંદર સત્ય સ્વરૂપ આત્મા બિરાજમાન છે, બધી સુંદરતા બધો તેજ હોય તો એનો. શિવ છે એટલે આપણે સુંદર લાગ્યું, આમાંથી નીકળે તો પછી માણસનું મોઢું જોવું ગમે. ગમે એવો માણસ હોય, ગમે એટલું રૂપાળું હોય, પણ શિવ બધી સુંદરતા હારો જ હોય છે. પછી હવે બાપાને હટ કાઢો નગર છોકરા બી છે. બાપા હું બગડી ગયો, સુંદર હતો એ ગયો ભાઈ. રોમે રોમ ની અંદર, ત્રણ ભુવન ની અંદર એનો પ્રકાશ પડી રહ્યો છે, એના પ્રમાણે જોવા મળે છે. આકાશમાંથી વરસાદ વરસે, સ્વાતિ બિંદ પોતે સાજરના માનની સાપલી માછલી પોતે ઝીલે છે, અને ઈવડો ઈ મોતીડોલા સમુદ્ર પેટાળની અંદર, એલા પાતાળની અંદર પાકે, એનો રોમે રોમની અંદર પ્રકાશ નથી પડી. વિચાર તો કરો, ક્યાં આકાશ, ક્યાં એનું બુંદ પૃથ્વી ઉપર પડે, ઈ પોતે ઝીલે, અને ઈ મોતીડું થઈને એલા પાતાળની અંદર પાકેલા ત્રણે ત્રણ ભુવનની અંદર પ્રકાશ નથી પડી. ત્રણ ભુવન મેં હુઆ ઉજ્વાળા, યહોની સ્વર છે ત્યાં સ્વાદ્યો. ત્રણ ભુવનની અંદર અંજવાળો જેનો પ્રકાશ પથરાય છે. યહોની સ્વર છે ત્યાં સ્વાત્યો, યહોની સ્વાતિની ધારા નક્ષત્ર કાયમને માટે વરસે. ને એમ કહેવાય છે જાજર નામની શીપસી બુંદ પોતે ઝીલે. નાગના મુખની અંદર જાય તો એમ કહેવાય છે હળાહળ ઝેર થાય, અને સ્વાતિ નામ નક્ષત્ર વર્ષ જાજર નામની શીપના મુખની અંદર પડે તો મોતી પાકે. સ્વાતિની ધારા અખંડ વર્ષે મોતીડા પાકે ખૂબ પડે. ખાન પ્રતાપે પ્રેમંશ બોલ્યા, અમર પુરુષને મળે પ્રેમ ધરીને કોઈ આવે શરણમાં, સદગુરુના શરણ ગ્રહ્યા. એને જમણા શું કરે? સ્વાતિની ધારા અખંડ સ્વાતિના સરવડા વરસી રહે છે. મોતી કયા હૃદયની અંદર પાકે? જે સ્વાદ જાજર નામની શીપ થાય છે, એ હૃદયની અંદર હાચા મોતીડા પાકે છે. બીજા બધા માછલા છે, પણ એ બુંદ પોતે ઝીલે છે, પણ ફટક્યા મોતી કિલોના ભાવે વેચાય. અહોની સ્વર છે ત્યાં સ્વાત્યો, લગ્યા કલે જે સદગુરુ કા વેદ શું જાણે. પ્રેમ ગલી મેં મારે પીયું કે પામી, ત્યાં કોટી સુર તણી કાઢી. ભગવાનને મળવું હોય તો એના માટે પ્રેમ છે ને આપણા હૃદયની અંદર જોયો હોય શુદ્ધ પ્રેમ પ્રગટ થાય. પ્રેમના પ્રકાર બે છે, એક સંસાર અને પરમાત્માનો પ્રેમ. જેને પરમાત્માનો પ્રેમ મળ્યો છે, કારણ કે ઈશ્વરનું સ્વરૂપ જ પ્રેમ છે. તમારે જે વસ્તુ જોતી હોય, પ્રાપ્ત કરી હોય, એ વસ્તુની જરૂર પડે ને એનાથી નજી ઓળખાય તો જ એ વસ્તુ પ્રાપ્ત થાય. એ સૂર્ય છે એ સૂર્યને ઓળખાવે, ચંદ્ર છે એ ચંદ્રને ઓળખાવે, ગાય છે ગાયને ઓળખાવે, ભેંસ છે ભેંસને ઓળખાવે, વનસ્પતિ વનસ્પતિને ઓળખાવે, મકાન છે મકાનને ઓળખાવે. એમ પ્રેમ છે ને પ્રેમીને ઓળખાવે, ઈશ્વરને ઓળખાવે. આપણા હૃદયની અંદર પ્રેમ જાગે તો પ્રેમી સ્વરૂપ ઈશ્વરની ઓળખાવે. ભગવાનને રીઝવવા માટે, મળવા માટે બધાથી ઉત્તમમાં ઉત્તમ સાધન પ્રેમ. જો આપણા હૃદયની અંદર પ્રેમ જાગે તો ભગવાનનો રાજીપો થાય, તો ભગવાનની ઓળખાણ થાય. પ્રેમ બનશે પ્રીતમ પારા, પ્યારા કર્મ કો કોઈ પાવે નહીં. ભગવાનને રીઝવવા ઉસકો રીઝવવા નહીં હે કોઈ ઠામ. ભગવાનને રીઝવવા હોય તો બધાથી ઉત્તમમાં ઉત્તમ ઉપાય. આપણા હૃદયની અંદર જો પ્રેમ જાગે તો ભગવાન વંશ થાય. કોઈ કર્મથી ભગવાન વંશ થતા
નથી. આપણને એમ થાય કે ભગવાનને વંશ કરવા માટે, એનો રાજીપો મેળવવા માટે ગમે એટલા તમે કર્મ કરો, ગમે એ વસ્તુ તમે કદાચ ભગવાનને અર્પણ કરો, પણ એમ ભગવાનનો રાજીપો મળતો નથી. આનો આપણે ભગવાનને સોનું ચડાવી, પુષ્પના હાર આપણે ચડાવી, મંદિરે જાવી તો આપણે થોડાક ચોખા લઈ જઈએ, ઘઉં લઈ જઈએ, ફૂલનો હાર લઈ જાય, પણ કોઈ પદાર્થથી ભગવાન રાજી થતા નથી. સોનાના કદાચ મુંગટ બનાવો તોય ભગવાનનો રાજીપો મળતો. કર્મની અંદર ભગવાન મળતા નથી. જેને ભગવાન મળ્યા ને પ્રેમની અંદર મળ્યા છે. કર્મથી જો ભગવાન મળતા તો પેલા માળીને પેલા મળે ઘરનો બગીચો. ન મળે મળે. ભગવાન કે બગીચો તે ભલે, પણ પુષ્પ મેં ખીલાવ્યા, ઝાડ મેં ઉગાડ્યા. રસ ખાઈ જાવ, રસ. પુષ્પ છે ભગવાનનું, સોનું છે ભગવાનનું, ધાન છે બધું ભગવાન. પૃથ્વી ભગવાનને, પૃથ્વી ભગવાનની. આપણે ખોટા બળ કરીને ખોટા દસ્તાવેજો કરી નાખીએ એટલી. તારી વડ લેતો જાય. પૃથ્વી કોઈની થઈ નથી, થવાની નથી. એટલે આવા તો કેટલાય રાજા જેવા રાજા વહી ગયા, સિકંદર જેવા સિકંદર. આખું ભારત સર કર્યું તો એમ નામે કાંઈ નહોતું થયું, ખાલી હાથી ગયા. તો ભગવાનને રીઝવવા માટે આપણા હૃદયની અંદર શુદ્ધ પ્રેમ પ્રગટ થાય તો ભગવાનનો રાજીપો. કર્મથી ભગવાન કોઈથી રાજી થતા. જપ તપ ઓર પુણ્ય દાન કરવાથી કર્મ કરે એવા ફળ મળે. આપ સ્વરૂપને જાણ્યા વિના મોક્ષ પદમાં કોઈ નહીં મળે. અસરસ દેખ્યા મેં આ દુનિયામાં લોકો ભાત ભાત કા ઉપાય કરે. લિયા પથ્થર કી નાવ સાથ में એલા ભવસાગર જલ કેમ કરે. નહીં આવે કિનારો, પથ્થરના નાવે નહીં આવે કિનારો. જે ડૂબે નહીં બીજાને ડૂબાડે, આ પથ્થરના નાવે નહીં આવે કિનારો. તો કર્મકાંડ તો બધા પથ્થરના નાવ જેવું છે. કર્મકાંડથી ભવસાગર, એ વાતની અંદર માન. કર્મકાંડ છે પથ્થરનો નાવ છે, પણ પથ્થરનો નાવ પણ ક્યારે ડૂબાડે નથી. પણ જેવા કર્મ કરો એવા આપણને ફળ આપે. એ ફળ સ્વરૂપે ભગવાનની પ્રાપ્તિ નથી. તો પ્રેમ ગલી में मेरा पियू को पामी कोटि सुर तणी कातु. જેને જેને ભગવાનને જોયા, તો જેને ભગવાન મળ્યા ને પ્રકાશમાંથી મળ્યા. પ્રકાશ, પ્રકાશ વિના ભગવાન મળતા નથી. આપણે મંદિરની અંદર જાવી તો પહેલા પ્રથમ દીવો પ્રગટાવી. શા માટે? ભગવાનને તમારે જોવા હોય તો પ્રકાશ કરવાની જરૂર છે. એટલે સૂર્ય પ્રકાશ નો દેખાય નહીં. આવા અનેક સૂર્ય ઉગે તો ભગવાનનું દર્શન થવું દુર્લભ છે. હૃદયની અંદર ગુરુગમ રૂપી જો સૂર્ય ઉગે તો ભગવાનનું દર્શન થાય એમ છે. આ પ્રકાશની અંદર ભગવાન દેખાય નથી. પદાર્થો દેખાય, જે વસ્તુ ખોવાણી હોય એ મળે, પણ ભગવાનને જોવા માટે બીજો પ્રકાશ કે ગુરુગમ રૂપી સૂર્ય આપણા હૃદયની અંદર ઉગે તો એનો ઉદાસ થાય, તો પ્રકાશ નીંદાય. અર્ક વિનાનું સગળે અંધારું પાસે પડ્યું ન સૂજે. જન સોટન ગુરુ દેવ મળે તો પ્રગટ પ્રભુજીને બુજે. કોઈ જન ગુરુ બિના મર્મ ન જાણે. બ્રહ્મ જાણવો હોય ઠેકાણે, કોઈ જનામાં ગુરુ બિના મર્મ ન. જ્યાં સુધી સૂર્ય નથી ઉગ્યો ત્યાં સુધી બધી જગ્યા અંધારું છે. જ્યાં સુધી આપણા હૃદયની અંદર, તો એ સૂર્ય કેવો? ગુરુગમ જ્ઞાન રૂપી સૂર્ય. જ્ઞાનથી ભગવાનની ઓળખાણ છે. જ્ઞાનથી ભગવાનની ઓળખાણ છે. એટલે જીવન બાપા લાભદાદાએ ભજનવાળીની અંદર ગાયું કે જ્ઞાન દીપક સદગુરુ આપશે. સદગુરુ ભગવાન આપો આપ મનુષ્યને લેખો પ્રાણિયાની તન. નકામો બાર સદગુરુનું જ્ઞાન કેવું છે? ભગવાનને ગોતવા નહીં જવું પડે, આપોઆપ દેખાય. સદગુરુનું જ્ઞાન છે.
પ્રેમ ગલી મેં મેરે પિયુ કો પામી. જો આપણા હૃદયની અંદર ઈશ્વરને મળવાનો પ્રેમ જાગે, એ પ્રેમ જાગવો દુર્લભ છે. પૂર્વનો મહાન કમાઈનો ઉદય હોય તો ભાઈ આ આપણા હૃદયની અંદર ભાવ જાગે, નકર તો ન કરવાની ભાવના ન થાય. અત્યારે બધી ભામ થઈ છે ને. ભજનમાં કોઈને શું સંતો કહેશે, હું મહાપુરુષોનું સાનિધ્ય, હું આપણને લક્ષ્ય બતાવે, શું સમજે. અત્યારે બધી ભામ થઈ. ભામ હેપી બર્થડે ઉજવે તો ભામ થાય. વિરોધ પક્ષના નેતા ઘણા બધા વિરોધ કરે છે કે ભાઈ ગુજરાતમાં ખેડૂત ખાતર નથી મળતું, લાઈનમાં ઉભો રહેવું પણ દારૂ કોઈ લાઈનમાં ઉભો રહેવું કીધું. ભામ થઈ પી પી. હા વાત હાશી, ખાતર નથી મળતું લ્યો, એને ખાતર લેવો તો આધાર કાર્ડ જોઈ લે. એમાં શું આધાર કાર્ડ ની જરૂર? ખેતરને ખેડૂતને ખાતર જોતો હોય તો આધાર કાર્ડ ખેડૂત ભાઈઓને ખબર હોય, અને નથી મળતો ત્યારે પૂછી લે. અમારી મંડળીમાં જ નહીં. પ્રેમ ગયો ગલી में मेरे पियू को पामी. कोटि सुरत नहीं क्या खातू. पाप पुण्य सब मट गया मेरा. भांगी बहुनी भ्रात्यो लग्या कलेजे सदगुरु का वेद શું જાણે એ વાત. કોટે સૂર્ય ઉગી ગયો, પ્રકાશ થઈ ગયો ને પાપ અને પુણ્ય સર્વ મટી ગયા. પાપ અને પુણ્ય આપણે કહેશું કોને? ગીતાજીની અંદર ભગવાને અર્જુનને કીધું છે, એ અર્જુન મારા સન્મુખ થઈ જાય એ પુણ્ય છે. કીધું મારી તો સન્મુખ થઈ જા, હું કહું એમ મન કરવા એ પુણ્ય છે, અને મારાથી વિમુખ થાની પાપ છે. બસ ગીતામાં એટલી જ વ્યાખ્યા કરવામાં આવી છે પાપ અને પુણ્ય. આપણા મહાપુરુષો એમ કે છે સત્સંગની અંદર જાઓ એ પુણ્ય છે, કુસંગીનો સંગ કરવો એ પાપ છે. નિત્ય ઉઠીને જાય સત્સંગમાં પોતાનું પુણ્ય પાળવા, જેને સેવા હરિગુરુ સંત મહામુજો માણવા, કાયમને માટે સંતો મહાપુરુષોનો સમાગમ કર્યો, એ આપણા માટે મહાન પુણ્યનો ઉદય થયો. સંસારી લોકો એમ કે છે કે સારું કર્મ કરવો એ પુણ્ય છે, ખરાબ કર્મ કરવો એ પાપ છે. પણ હવે બે સ્થિતિની અંદર પર થવું છે. બે સ્થિતિની અંદર પર જ્યાં સુધી તમે નીચે છો ત્યાં સુધી વાદ વિવાદ છે, પણ આકાશની અંદર અમુક સમય વિમાન ઊંચું હોઈ જાય પછી ને વાદ વિવાદ નથી, ને ભારત નથી, પાકિસ્તાન નથી. એમ નીચે છે ક્યાં સુધી પાપ પુણ્ય સુખ દુઃખ આનંદ લાભ જન્મ મરણ બધી વસ્તુ સંતોષી અંતરિક્ષની અંદર હોઈ ગયા. दास अर्जन शिखर पर सड़िया वे परिभ्रम पाया. मेरी नजर में मोती आया भेद गम का. रस पर संतन ने रखना निरख पर गुण गाया. दास अर्जन शिखर पर सड़िया वे परिभ्रम पाया. मेरी नजर में मोती आया मैं तो भेद गम का पाया. નીચે સવી ક્યાં સુધી પાપ અને પુણ્ય છે. ગીતાજી અંદર ભગવાન કહે છે, હે અર્જુન, પાપ અને પુણ્યથી પર થવા માટે તું મારા શરણની અંદર સમર્પણ ભાવ, મારા શરણની અંદર થઈ જાય એટલે પાપ અને પુણ્ય તને કઈ ન લાગે. પાપ અને પુણ્ય સબ મટી ગયા મેરા. ભાંગી ભવની ભ્રાંતિ, ભવની ભ્રાંતિ ભાંગી ગઈ. ताड़ी लागी भ्रमणा भांगी. तार में तार मिलता तो कह रविदास शान सदगुरु की मन नो दौड़ा हुए अथड़ा तो लग्या कलेजे सदगुरु का वेद શું જાણે. ताड़ी लागी बधी भ्रमणाओ भांगी. कई ताड़ी? राम नामनी ताड़ी. રામને ઓળખીને જેને તાળી લાગી ગઈ, રામ નામની તાળી લાગી. સકલ તીરથ તેના તનમાં વણ લોભીને. કપટ રહીશે કામ ક્રોધ નિવાર્યા. વણે નરસિંહો તત્વ દર્શન થકી કુળ 71 તાર્યા. વૈષ્ણવ વજન એને કહીએ જે પીર પરાઈ જાણે. પીર પરાઈ જાણે. 71 તાર્યા. 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 71 તા
જેને રામ નામની તાળી, રામને ઓળખી ગયા એ તાળી લાગી ગઈ, એલા એ તાળી લાગી. એ તાળી મિત્ર તો ઘણા એ નહીં. તાળી લાગી ભ્રમણા ભાંગી, જેને ઈશ્વરની અંદર તાળી લાગી ગઈ તાર સંધાઈ ગયો. એની બધી ભ્રમણા ભાંગી ગઈ. ભ્રમણા ક્યાં સુધી છે? જ્યાં સુધી સૂર્ય નથી ઉગ્યો ત્યાં સુધી બધી ભ્રમણા છે. જેવી રીતે સૂર્ય ઉગે એટલે બધી ભ્રમણાઓ છૂટી જાય. સર્વ ભ્રમણા અજ્ઞાન અંધારે, સૂર્યમાં જ્ઞાન સમાય, જણાય મુદ્દ શુદ્ધ સ્વરૂપ. જ્ઞાન રૂપ સાર સોહમ અસ્મિ, કરી લે સુંદર વિચાર તૈયારી. જ્યાં સુધી અજ્ઞાન છે ત્યાં સુધી બધી ભ્રમણાઓ છે. પ્રકાશનો ભાવ છે ત્યાં સુધી બધી ભ્રમણા થાય છે ને. તાર વર્તમાનની અંદર રાત છે, આપણે હાલ્યા જાય એટલે તરત ભ્રમણા થાય. એક અવાજ આવે એટલે તરત થાય ભૂત થયું છે. પણ સૂર્ય ઉગી જાય તો સૂર્યપ્રકાશમાં ભૂત દેખાય. ધોવાય એવું આપણને દેખાય. ઢોર હોય ઢોર દેખાય, ભૂંદરું હોય ભૂંદરું દેખાય, કૂતરું હોય કૂતરું દેખાય, બિલાડી હોય તો બિલાડી દેખાય. પણ ન દેખાય આમ થોડો ઘણો અવાજ આવે ક્યાં તો તરત મને ભ્રમણાઓ થાય. ભ્રમણાઓ ક્યાં સુધી? સૂર્યપ્રકાશની અંદર નથી આવે ક્યાં સુધી. બધી ભ્રમણાઓ ક્યાં સુધી? જ્યાં રૂપી જ્ઞાન રૂપી સૂર્ય આપણા હૃદયની અંદર નથી ઉગ્યો ક્યાં સુધી બધી ભ્રમણાઓ છે. મારે જન્મ, મારે મરણ, મારે સુખ, મારે દુઃખ, મારે હાણ, મારે લાભ, મારે આમ, મારે ફલાણું, મારે ટીકડું, પણ બધી ભ્રમણાઓ છે. તો દેહ નથી, ઇન્દ્રિયો નથી, નથી દેહનું નામ. મિથ્યાકલ્પી નામ ઠેરાયું તો સો આત્મા નામા, સદગુરુ બતાવે પાવો ગુરુ વચન જ્યોતિષ, બહુ દુઃખ મટાડે નહીં કોઈ દેવ કે ગ્રહ પીડા. પમાડે કોઈ એવા સદગુરુ મળે ને સદગુરુના શરણની અંદર જવાથી જ્ઞાન પ્રગટ થતા બધી ભ્રમણાઓ ભાંગી. એ તાળી લાગી ભ્રમણા ભાંગી. તાર મેં તાર મિલાતા, તો કે તારની અંદર ઈશ્વરની અંદર જેને ગુરુની અંદર તાર બાંધી દીધો. તાર એને કહેવાય કે ઓહમ સોમ બે વાગે છે, તારો વાગે છે તારો, હરિજનો નિર્ભય નામ વિચારો, આવે ભવસાગરનો આરો. ઓહમ સોમ બે તાર ગાજે, વાગે છે એક તારો, હરિજનો નિર્ભય નામ વિચારો, તો આવે ભવસાગરનો આરો. એક તાર એને કહેવાય કે ભજનાર છે, ભજવા યોગ્ય સ્વરૂપની અંદર સમાય જાય એટલે એક તાર. શિષ્ય છે ગુરુની અંદર સમાઈ જાય એટલે એક તાર કહેવાય. પતિવ્રતા નારી પોતાના પતિની અંદર સમાઈ જાય એક તાર કહેવાય. ને આપણી ઘણી કહેવત છે કે ભાઈ ખોળિયા બેયના અલગ અલગ છે પણ આત્મા એક છે. ખોળિયા અલગ છે ત્યારે કે એ સ્વરૂપની અંદર સમાતા એક રૂપ થાય છે. તાર મેં તાર મિલાતા, તો તાર ભગવાનની અંદર જેને તાર સંધાઈ ગયો પછી ભગવાનથી જુદો. તાર મેં તાર મિલત હે જરમ જરા, સુન શિખર પર લહેર લાગી લરમ લરા, ખંજરી વાગી હો ઘટમાં. કહે રવિદાસ શાન સદગુરુ કહેવે મન નો દોડે. અથડા તો બસ સદગુરુની શાને કેવી છે. ને જોઈ આપણે શાન સમજવી, જીવનની અંદર આપણે મૂકવી ને શાન સમજીને જો દિલ દરિયાની અંદર ડૂબકી મારી તો મનનો બધો ભટકાર મટી જાય. એમ છે જીવનની અંદર સમજવા જેવી સદગુરુની શાન છે. બાકી બીજું કાંઈ નહીં જાણો તો હાલશે, પણ બસ એક સદગુરુની શાન સમજી. શાનમાં શાન ગુરુજીની કહો પાનબાઈ, તેથી પ્રગટે આનંદ ના હો. સિદ્ધ ઘટમાં તમારા ઘટની અંદર અનુભવ પ્રગટે થઈ મટી જાય મનની તાણાવાણા. સમજવા જેવો હોય, જાણવા જેવો હોય તો એક સદગુરુની શાન છે. શાન સમજો એટલે એક જાણપણાની અંદર બધું જાણપણું છુપાઈને રહેલું છે. બીજું કાંઈ જાણવાની જરૂર નથી. એટલે એક સદગુરુની શાન સમજી લેવાની મહાપુરુષો હું શાનની અંદર આપણને કહેશે. અને શાનની અંદર સમજાઈએ સાચો ગુરુનો બાળક છે, સદગુરુનો દાસ. તે જન ઘોડી હોય
ડફણા નો મારવા પડે, તેજન ઘોડીને ખાલી આમ ઈશારો કરો ને કે પોતે વળી જાય, બે પગે ઉસી થાય. પણ ટાઈના ઘોડા ગમે એમ ડફણા મારો, ગમે એમ તમે કરો, પણ બાવળ હેઠળ જ આપણને લઈને દોડીને આપણને ઊભું રાખે. તેજન ઘોડી સદગુરુનો બાળક, સદગુરુની જે શાન, સદગુરુ હું કહેવા માંગે, શું સમજણ આપે, શું બોધ આપે, શાન ની અંદર એ સાચો સમજ. તો કહે રવિદાસ શાન સદગુરુ કે હવે મન નો દોડે બીજી રાતે, મનનો બધો ભટકાર મટી જાય જો શાન આપણે સદગુરુની સમજવી. તો એ સમજવા માટે આપણે ભેગા થઈશું. એ આપણને સદગુરુ શાન બધાને આપી છે અને એ શાન સદગુરુની આપણે સમજવાની છે. તો આપણા સદગુરુના અનુભવની અંદર એ પણ પોતાના અનુભવથી કહે છે કે સમજો સદગુરુની શાન. ગુરુ સમજાવે શાન માં, ગુરુ સમજાવે શાન માં, સમજો ગુરુ ના બાળ, સદગુરુ સમજાવે શાન મારે. ગુરુ સમજાવે શાન માં, ગુરુ સમજાવે શાન માં, સમજો ગુરુ ના બાળ, સદગુરુ સમજાવે શાન મારે. માનવીને કિંમત કરો ને અવારથી રે. મોંઘો છે માનવીને કિંમત કરો ને અવારથી રે. અનુભવે પદ પામીએ, અનુભવે પદ પામીએ, પદ છે નિર્વાણ, સદગુરુ સમજાવે શાન મારે. ગુરુ સમજાવે શાન માં, ગુરુ સમજાવે શાન માં, સમજો ગુરુ ના બાળ, સદગુરુ સમજાવે શાન મારે. આદિય નાની ધર્મ છે, ધર્મ
સદગુરુ સમજાવે શાનમાં સમજો સદગુરુના ભાવ. અને શાનની અંદર સમજાય એ સાચો સદગુરુનો બાળક. બાકી વર્તમાન સમયની અંદર ક્યાં કોઈને ડારો ડફારો કરીને કે ફોટી મારીને સમજાવાય એમ છે. અરે માતા પિતા હોય સગા બાળકને કહી શકતા નથી, દીકરીને કહી શકતા નથી, પણ
જે શાનની અંદર સમજી જાય એ સદગુરુનો બાળક છે. સમજો શાનમાં સમજી જશે, અવતાર ધરીને કરવો શું, દાસ તાર કહે કર જોડી. એલા ભવસાગરને તો તરતો જા. સમજો માણસ એને કહેવાય કે મનુષ્ય અવતાર મળ્યો, મનુષ્ય અવતારની અંદર શું કરવું જોઈએ. સદાના અસ્માતમાં કેલા ભવસાગરને તો તરતો તા. ભવસાગર તરવાનું સાધન મોંઘો મનુષ્ય અવતાર, એનો મહિમા સમજાવે ઘટમાં ધર્મ નિજાર વચન સવાયા. ભવસાગરની અંદર તરવા માટે બધાયથી ઉત્તમમાં ઉત્તમ સાધન હોય તો મનુષ્ય દેહ. આનો મહિમા કોઈ સંત સમજાવે. ઘટમાં ધર્મ નિજાર વચન સવાયા. સમજો સદગુરુના બાળ, તમે સમજો સદગુરુના બાળ. સદગુરુની શાન હોશે મોંઘો દેહ માનવી કિંમત કરો ને આવા. મોંઘામાં મોંઘો મનુષ્ય દેહ છે. મનુષ્ય દેહથી જગતની અંદર કોઈ વસ્તુ મોંઘી નથી. ના એટલી રૂપિયાની, લાખ રૂપિયાનો હીરોની કિંમત નક્કી કરનાર કોણ? માણસ કે બીજું? 5 લાખ રૂપિયાનો વીઘો જમીન કે એટલા લાખનો પ્લોટ, એટલા લાખનું મકાન નક્કી કરનાર કોણ? મનુષ્ય. પણ મનુષ્ય દેહ બધાથી મોંઘા મોંઘો છે. મનુષ્ય દેહની જગતની અંદર કિંમત આંકી શકાય નહીં. એટલો બધો દેહ મનુષ્ય છે. બધી વસ્તુ મળે પણ મનુષ્ય દેહ મળતો. ખોવાયેલું સર્વ મળે ધન રાજોર પાઠ. દાસ કેમ કહે મનુષ્ય દેહ તને મળે નહીં વાર. વાર કે હાલો મનુષ્ય દેહ કરીને આપણે બધું મકાન ખોઈ નાખ્યા, 4 વ્હીલ ખોઈ નાખી, પણ ખોવાયેલું સઘળું મળે રાજ ધન ઓર પાઠ. મનુષ્ય પાછું પ્રાપ્ત કરી શકે છે, કરે છે ને. એવું જ નથી 4 વ્હીલ વેચી જ નહીં નથી લેતા, હારી લઈ આવે, બધું મળે. પણ દાસ કેમ કહે મનુષ્ય દેહ મળે નહીં વારા. બધી જગતની અંદર બધી વસ્તુ મળશે. હીરાની દુકાને જાઓ તો હીરા મળશે, સોનાની પેટીએ જાઓ તો સોનું મળશે. મનુષ્ય દેહ વાળા ઘણીએ મળતો નથી. એટલે મોંઘા મોંઘો દેહ હોય તો મનુષ્ય દેહ છે. મોંઘો દેહ માનવી કિંમત કરો ને આવાર. મનુષ્ય દેહ મળો વર્તમાનની અંદર. તમે તમને સન્માન કરો, તમે તમને સન્માન કરો, તમારા દેહની કિંમત તમે કહો. તમે બીજા લોકોને સન્માન કરો એમ તમે તમારા આત્માનું સન્માન કરો, તમારા દેહનું સન્માન કરો, અને દેહની અંદર જે સમય મળ્યો છે એનું પણ સન્માન કરો. તમારા દેહને તમે જ કિંમતી બનાવી શકશો, બીજા કોઈ કિંમતી બનાવી શકશે. મોંઘો દેહ મળ્યો માનવી કિંમત કરો અને આ વાત. અનુભવે પદ પામીએ પદ છે નિર્વાણ. અનુભવની અંદર આવો તો આ પદ પામી શકાય એમ છે. એ પદ નિર્વાણ એટલે જે વાણીનો વિષય નથી, વાણીનો પહોંચે વેકરી, વેદનો પહોંચે સાર. ऐसा अनुभव कीजिए गुरुगम प्रगटे लगार. निर्वाणी निर्वाणी આ પદ છે નિર્વાણી, જેના મુક્તિ ભરે છે પાણી. આ પદ છે નિર્વાણી. નિર્વાણ પદ એટલે આત્મ સ્વરૂપની ઓળખાણ. સહારા દગા દેશે ધરી રૂપ મંજિલનો, પણ ઉતારા પણ દગા દેજે પથિક તું શેતજે. વિશ્વાસ કોઈનો નહીં લાવો, મને મજબૂર ના કરશો. અમને અમારાનો અનુભવ છે, તમને તમારા પણ દગા દેશે પથિક તું શેતજે. પંથના સહારા પણ દગા દેશે. તો આની માટે શેતી જવું પડે, શેતી જાય એને કઈ વાંધો નહીં. શેતી શેતીની હાલજો ના જગતની અંદર આખા જગત બધાય દગા દેશે. છેલ્લે જ બધા દગા દેશે ભાઈ. રાડામાં રસ છે એટલે બધા શિશોડામાં ચડાવીને રહ કાઢી લેવાનું સોતું થાય. પછી સોતું થાય એટલી વાર છે. ભાઈ રળીને લાવે છે એટલે ભાઈ ભાઈ થાય. ભોજા બાબાએ ભજનમાં કે ગાયું જીવને સ્વાર્થ તણી સગાય ઘરમાં રાખી દે. પિતા કહે પુત્ર મારો, માતા મંગળ ગાય બેન કહે
બાંધવ મારો પણ ભીડ પડે તો એ બાયા જીવને સ્વાર્થ તણી સગાય ઘરમાં કોઈ નાખે નહીં. લીટું ગુપ્યું આંગણું ને લોકો કરે ચતુરાય અડશો નહીં નકર અભડાઈ જાયશો. જીવને સ્વાર્થ તણી સગાય ઘરની અંદર રાખે નહીં. બધા ભગતનું કંઈક ભજન છે. આ તો સ્વાર્થનો સંસાર. આમાં કોણ કોણ છે? સંત સગા ગુરુ સગા અંતે એક શ્રી રામ. તુલસીદાસ કહ્યા જીવને ઠરવાનો ત્રણ પોર વિશ્રામ. જીવને ઠરવાનો ઠામ હોય તો જગતની અંદર હગા હોય તો સદગુરુ સંત છે. ગુરુ અંતે સગા શ્રી રામ. સેતી સેતીને તમે સાલજો સમજો સદગુરુની શાન. સદગુરુ હું કહેવા માંગે સદગુરુની શાન હું છે. ગોહમ સોમની શાન બતાવી લગાવ્યું ધ્વનિમાં ધ્યાન. ત્રિકુટીમાં તાળી લાગી તાત કરે તું વિકાર. અમર પ્યાલા પાય ગુરુજી અમર પ્યાલા પાય પીવે મોક્ષદાતા થાય અને સેજ સમાધિ થાય. સદગુરુ ઓહંગ સોમની શાન બતાવી. ઓહંગ સેનાદિ ગુરુનું સ્વરૂપ છે સોહમ ઇતિ નામ. ઓહંગનાદિ ગુરુ તત્વ છે સોહમ સદા શિવ ધામ. જીવ શિવની ભ્રાંતિ મિટાવી ઓળખાયા આત્મ રામ. ભેદ બતાયા જેણે સેવા હરિ ગુરુ સંતિ નડાયા. પ્રસન્ન થયા ગુરુ દેવા શબ્દ સુણાય વાયપા. અખંડ જંપા જાપ મહાપા. પાયેલા સદગુરુની શાન છે. ગુરુની શાન ની અંદર સમજી જાય સાચો સંત છે. સેતી સેતીને સાલજો સમજો સદગુરુની શાન. અજ્ઞાની બોલે ને એના ઓરતા બાંધો સહનશીલતાના. યાર બસ ભક્તિ કરવા માટે તમે નીકળશો એટલે અજ્ઞાની લોકો બોલશે. ગુરુના ગાંઠિયા થઈ ગયા છે. ભાયડા હવે ભક્તિ વાળા લોકો મન ફાવે એમ બોલે ને બોલે અને બોલવા દઈએ આપણે તો રામ ભજનમાં. બસ લોકો બોલે અને જીવનની અંદર એક ખાસ ધ્યાન રાખવું. જીવનની અંદર તમારે મુકામ સુધી પહોંચવું હોય તો તમને પછાડવા વાળા ઘણા મળશે, પણ કોઈની હારે બાંધવો નહીં. તમારા પંથ કાપતા જાઓ, તમે હાલતા જાઓ મુકામ સુધી તો પહોંચી શકશો. ક્યાં ધ્યાન રાખવાનું? પછાડવા વાળા ઘણા આપણને મળશે ને આપણે બાંધવું કોઈની હારે નથી ને સમય નથી. આપણા સમયનો સદુપયોગ કરવાનો. ગમે એમ કદાચ ગાળું દે તો ગમે એ વસ્તુ કરે, પણ આપણે કોઈની હારે બાંધવામાં ખોટો સમય બગાડવો. જો સમય બગાડશો તો મુકામ સુધી નહીં પહોંચી. હનુમાનજીનો ઓલો રાક્ષસ નહોતો મળ્યો, ઓલો લક્ષ્મણજી મહારાજને મૂર્છા આવી એટલે વનસ્પતિ માટે લેવા ગયો, પણ હનુમાનજી મહારાજે સમય ન બગાડ્યો. એ ટાઈમે પાછા આવી ગયા. તમે તમારો જો સમય બગાડશો, બાંધવામાં રહેશો તો મૂળ મુકામ સુધી પહોંચી શકશો નહીં. જીવનની અંદર ખાસ ધ્યાન રાખવા. કોઈ સારા કહે, કોઈ બુરા કહે, અપને અપની મતિ અનુસારા. કોઈ સારા કે તો આપણે સારા ન થઈ જાય, કોઈ આપણને બુરા કે તો આપણે ખરાબ ન, કોઈ ગાળી દે તો આપણે કઈ ખરાબ થઈ જાય. સૂર્ય સામે કદાચ આપણે ગમે એટલી ડબરી ઉડાડવી, ગમે એટલા પાણા મારવી, પણ સૂર્ય ઝાંકો થાય. કોઈ ભલામણા તમે જેવા છો એવા અસલ રહેવા. નકલ કરતા અસલની કિંમત વધારે. મૂળ મુકામ સુધી લોકો ગમે એમ બોલવા, પણ એમાં કોઈ ધ્યાન દેવું. બસ આપણા લક્ષ્ય સુધી આપણે લક્ષ્યને ધ્યાનમાં રાખીને હાલ્યું જવું જીવનની અંદર. બાકી થોડો ઘણો આમ થોડો ઊંચો થશે એટલે એને પછાડવા માટે લોકો તૈયાર થશે. ઊંચો થાય કોઈને ગમતું. ગમે નીચો રહેવો છે. ઉત્તરાયણ આવે, પતંગ સગાઈ, આપણે કોઈને હારે વેરઝેર ન હોય, પણ આમ કોઈ પતંગ આપણો ઊંચો થાય ગમે ને ગમે ને થોડોક ઊંચું થાય એટલે તરત કાપી જાય. આમ હવ ની રીતે અવડું મોટું આકાશ, હવની રીતે હવ ઉડાડ થાય તો પતંગ ઊંચો થાય. આપણીથી ઊંચો કોઈ થવું ન છે. પતંગ ઊંચો થયો નથી કાપ્યો નહીં.
માણસ થોડો ઘણો આમુસ હોય થવાને પછી ભક્તિ કરાય ન કરાય. ભક્તિ કરવું એને રાગ, થોડી ઘણી સહન શક્તિ રાખવી જોશે, થોડી ઘણી શીલતા રાખવી જોશે. ને સહન શક્તિ હશે અને શીલતા હશે ઈશ પોતે ભક્તિ કરી શકશે. બધાય બોલશે, તમારા ઘરનાય બોલશે, પાડોશી બોલશે, હગાવાલાય બોલશે, ભાઈઓ બોલશે. તો એમાં સહન શક્તિ જોશે અને ધર્મની અંદર શીલતા જોશે. જે ધર્મની અંદર શીલતા રાખીને હાલશે જરૂર મૂળ મુકામ સુધી પહોંચી શકશે. બાકી જેનામાં શીલ ન હોય સાધુ નહીં બાવો. જેનામાં શીલ નહીં એ સાધુ નહીં તો બાવો. બાંધો સહનશીલતાના હથિયાર, ગુરુ સમજાવે શાનમાં તમે સમજો સદગુરુના. કામી ક્રોધી લોભી લાલસુ, જેનામાં દયા નહીં લગાર, તેવાને સત્સંગ શું કામનો અંતે ફજેતી થાય. ગુરુ સમજાવે શાનમાં તમે સમજો ગુરુના. કામી હોય, ક્રોધી હોય, લોભી હોય, મોહી સળ કપટ, તો એની આગળ સત્સંગ કાંઈ કામનો નહીં. સત્સંગ કામનો કોને? હાચા હીરા કામને કોને? કે બગલા પાસે હીરાનો ઢગલો કરો, કાગડા પાસે તમે ઢગલો કરો તો કાગડા ને બગલા ને હીરા કાંઈ કામના. કાગાને મોતી શું કામના, મોતી વરખે હંસ પાન બીડા, પાડાને શું કામના, પાડો ગોતે પરાળ. કાગડા પાસે કદાચ ગમે એટલા હીરાના ઢગલા કરો તો કાગડાને કામના નથી, પણ એ ઢગલો જો હંસ પાસે કરો તો એક હીરો સુણી જાય. એમ જેની કાગવૃત્તિ હોય, જેની બગવૃત્તિ હોય, તો એની પાસે સત્સંગ રૂપી કદાચ ગમે એટલા હીરા વેરો તો એને સત્સંગને હું લેવા દેવા. કામી ક્રોધી લોભી લાલસુ, દયા નહીં લગાર, જેનામાં દયા નથી લગાર. ભક્તિની શરૂઆત દયાથી થાય. दया धर्म दिल राग, सोई भक्ति का अंग है, कहे कबीर सत सत जगत रंग. पतंग है अखंड साहेब का नाम है, और सब खंड है खंडित मेरु ने सुमेर ब्रह्मंडो सब. ભક્તિની શરૂઆત, ધર્મની શરૂઆત દયાથી થાય. મનુષ્ય નહીં, જીવ માત્ર ઉપર દયા રાખવી જોઈએ. બધાની અંદર ભગવાન પોતે બિરાજમાન છે. કોઈને અડસુડ રૂપ ન થવું, કોઈને દગો ન દેવો, કોઈને મારવા નહીં. બધાની અંદર ભગવાન બિરાજમાન છે. અને અત્યારે તો માણસો પોતાના સ્વાર્થ માટે કેટલી હિંસાઓ કરી નાખે. પણ કોઈ દી એવો વિચાર કર્યો આપણે એ જગ્યાએ હોય તો આપણું શું થાય? આપણને કોક ગાળ દેતો હોય ખમાતું નથી, એમાં લાફો મારે કેમ ખમાય? ખમાય. અને જે આપણે આપીએ છીએ એ જ વસ્તુ આપણને મળવાની ખાસ ધ્યાન રાખવાનું. सुख दुख तुझको जो मिलता है, निष्कर्म का लेखा सुकाते हो, पहले दिया सो मिलता है, फरियाद नो कर, फरियाद नो कर. તમે જે વાયુ છે જ ઉગવાનો છે, કુદરતનો નિયમ છે ને એમાં કોઈ દી ફેરફાર થવાનો. અમારા નાથનો કાયદો જે વાવે તે જ ઉગે છે. ઘઉં વાવે ઘઉં ફળે છે, જવ વાવે જવ મળે છે. તમે ખેતરની અંદર જે વસ્તુ વાવો એ જ તમને મળશે. ભલે વહેલા મોડી, કોઈ બીઓ વહેલા ઉગી જાય, કોઈ મોડો ઉગે, પણ જરૂર આપણે વાવ્યું છે મળશે, મળશે ને મળશે. મનુષ્યના હૃદયની અંદર દયા આવે તો ધર્મની શરૂઆત થાય છે. દયા, ધર્મ, શ્રદ્ધા, વિશ્વાસ, સેવા, સત્સંગ, સમરણ, જ્ઞાન, ધ્યાન, આધીનતા. સેવા, સત્સંગ, સમરણ તો જીવનની અંદર જ્યારે એવા બધા ગુણો આવે તો એને દેવ કહેવાય છે. દેવોની ક્યાંય ખાણ નથી ભાઈ, દેવોની ખાણ નથી. ક્યાંય ખાણ નીકળે, હીરાની ખાણું નીકળે, કોલસાની ખાણું નીકળે, ખનીજની ખાણું નીકળે, રેતીની એલા ખાણું નીકળે, પણ ક્યાંયથી દેવતાની ખાણ નીકળે? પણ હૃદયની અંદર આવા ગુણ પ્રગટ થાય અને દેવ કહેવામાં આવે છે. કામી ક્રોધી લોભી લાલસુ, દયા નહીં લગાર, એવાને સત્સંગ શું કામનો અંતે ફજેતી. એની પાસે ભાઈ તમે સત્સંગની વાતો કરો ફજીતી જ થાય ને બીજું શું થાય?
કામી પાસે કામની વાત હોય, લોભી માણસ પાસે લોભની હોય. લોભની વાત કરો તો બહુ ગમે લ્યો. લોભી પાસે તો એમ દાતારની વાત કરો તો ગમે. લોભી માણસને એમ ભાળતા હોવાની નોટ દાનમાં દો તો કાળો પડી જાય. ન પડી જાય. ભાઈ એટલા બધા રૂપિયા દાનમાં દેવાય. દાન કરાય, રૂપિયો 2 રૂપિયો આઠાના પાવલી. 100 રૂપિયાની નોટ ભાઈ, 100 રૂપિયા કેમ? મને તો કંઈક થવા માંડ્યું. ઈ આને ખબર છે 100 રૂપિયા કેમ થાય. લોભી પાસે દાનની વાતો નકામી, કામી પાસે સત્સંગની વાતો નકામી. કામી ક્રોધી લોભી લાલસુ દયા નહીં લગાર. એવાને સત્સંગ શું કામનો અંતે ફજીતી થાય. સદગુરુ સમજાવે શાનમાં તમે સમજો ગુરુના બાળ. કઠોર જેના કાળદા જેને શબ્દ લાગે નહીં લગાર. જેના અમુક હૃદય એવા હોય, કઠોર હોય, કાળમીંડ પથ્થર હોય. કાળમીંડ પથ્થર હોય તો એમ કહેવાય છે દરિયાના પેટાળની અંદર તમે 100 વર્ષ 1000 વર્ષ રાખો, પણ જરાક બહાર કાઢો એટલે કોરો ને કોરો. બહાર મૂકો એટલે કોરો. હજારો વર્ષ સમુદ્રના તળિયાની પેટાળની અંદર રહે, પણ એ પથ્થર બહાર કાઢો એટલે એવો ને એવો. એમ અમુકના હૃદય એવા કાળમીંડ પથ્થર જેવા હોય ને, ગમે એમ શબ્દ મારે તોય લાગે નહીં. એમ થાય કે કાયમને સંતો મહાપુરુષોનો સમાગમ કરે, સંતો આરે રહેશે, ઘરની બાજુની અંદર રહે, પણ આમાં ફેર કેમ? કાળમીંડ પથ્થર ન પડે. તરુ સંદનથી સંદન જેવા બાકી વાસ એરંડા રહ્યા, એવા ને એવા જ્ઞાની જીવ. શંકરે પણ હાચો રંગ સડે નહીં. તરુ સંદનથી કે સંદન એવું વૃક્ષ છે, એની બાજુની અંદર ગમે એવા વૃક્ષ હોય, લીમડો હોય તોય ભલે, પીપળો હોય તોય ભલે, વડલો હોય તોય ભલે, પણ સંદનની બાજુની અંદર રહેવાથી અંદર સુગંધ બેહી જાય છે, સંદનના ભાવથી વેસાય. પણ જંગલની અંદર વાસ અને એરંડા એવા બાજુમાં રહે, બાજુમાં ઉગ્યા તોય કાંઈ ફેર નહીં. બાકી વાસ એરંડા રહ્યા, એવા ને એવા જ્ઞાની જીવ. શંકરે પણ હાચો રંગ સળે ને એવા કાળમીંડ જેવા પથ્થર હોય, આવા કોઈ દી ફેર પડે નહીં. કઠોળ જેના કાળજા શબ્દ લાગે નહીં લગાર. તો શબ્દ લાગ્યા એની વાતો છે. ગુરુ મને કહે છે, ગુરુ મને કહે છે, ને ગુરુનો એક એક શબ્દ પોતાના હૃદયની અંદર ઉતારે છે. ભાઈ એની વાતો છે. કઠોર જેના કાળજા શબ્દ લાગે નહીં લગાર. એવા સલીલ શું શાન સમજે, ભ્રાંતિ ભાંગે નહીં લગાર. ગુરુ સમજાવે શાનમાં તમે સમજો સદગુરુના બાળ. એવા સલીલ શું સમજે, જેના હૃદયની અંદર કોઈ દી ભ્રાંતિ ભાંગે નહીં. જ્ઞાન ધ્યાન આધીનતા ને વૈરાગ્યનો નહીં પાર. જીવન એવું હોવું જોઈએ. જીવનને જ્ઞાનથી ભરી દો, જીવનને ધ્યાનથી ભરી દો, જીવનને વૈરાગ્યથી ભરાઈ દો. જ્ઞાન ધ્યાન અને આધીનતા વૈરાગ્યનો નહીં પાર. આપણે એવું જીવન બનાવો કે જીવનની અંદર જ્ઞાન હોવું જોઈએ, આધીનતા હોવી જોઈએ, સેવા હોવું જોઈએ, સત્સંગ હોવું જોઈએ, સ્મરણ હોવું જોઈએ, અને આપણું જીવન ભક્તિમય અને ધર્મમય હોવું જોઈએ. એ ખાઓ પીવો આનંદ કરો એમાં સંતોય ના પાડી નથી. બસ જીવન આપણને મળ્યું છે, આ જગની અંદર જીવન જીવી જાણો, મનુષ્ય નથી કાંઈ પાણો. મનુષ્ય અવતાર મળ્યું છે, અને જીવન જાણી જાઓ. તો જીવનને જાણવા માટે મારે ને તમારે ધર્મના માર્ગ ઉપર આધ્યાત્મિક જીવન તમારે બનાવવું જોઈશે. જિંદગી સુધાર બંદા, જિંદગી સુધાર વહી તેરા કામ હૈ, સબ ગઢ રામ હૈ. જિંદગી સુધાર બંદા, જિંદગી સુધાર વહી તેરા કામ હૈ, સબ ગઢ રામ હૈ. તારા ગઢમાં રામ વસે છે એમ કથી ગયા અનેક સંતો. જબરદાન કહે સદગુરુ વિનામાં ગમ કોઈને પડતી નથી. તારા હૃદયની અંદર એલા રામ છે, એને તું ઓળખ. જિંદગી કી સુધાર, મનુષ્ય અવતાર મળ્યો સફળ કર.
જ્ઞાન ધ્યાન આધીનતા જેને વૈરાગ્યનો નહીં પાર, આપણા હૃદયની અંદર જ્ઞાન આવે, ધ્યાન આવે, આધીનતા આવે, એ હૃદયની અંદર સાચો વૈરાગ્ય પ્રગટ થાય છે. જ્ઞાન પ્રાપ્ત થયા પછી તમારે કોઈ વસ્તુ ત્યાગ કરવાની જરૂર નથી, ઓટોમેટિક ત્યાગ થઈ જાય. અને ખરેખર જ્ઞાની પુરુષ હોય અને કોઈ વસ્તુ ત્યાગ કરવાની જરૂર, ત્યાગ કરવાની જરૂર કોને છે? ગરધણી થઈ ગયા એને ત્યાગ કરવાની જરૂર છે. પણ ગરધણી ન થાય ને ભલે મોટું રાજમહેલ હોય પણ એને ત્યાગ કરવાની જરૂર. આપણે ધરાહાર બધા ગરધણી થઈ ગયા. મકાન તો કે મારું, ફોર વ્હીલ તો કે મારી, જમીન તો કે મારું, તો ત્યાગ કરવો પડશે. પણ એનું ગરધણી આપણે નથી થવું તો ત્યાગ કરવાની જરૂર નથી. ગરધણી ભાવ છે ને એને ત્યાગ કરવાની જરૂર છે. કરતા ભોગતા હરી એમ કેવું, રાખવું નિર્મળ ધ્યાન. સદગુરુ શરણમાં શીશ નમાવું ધરવું, સદગુરુનું ધ્યાન એ અભ્યાસને એવી રીતે રહેવું, જાણવો વચનનો મર્મ. કરતા ભોગતા ઈશ્વરને એમ કહી દે, બધું ઈશ્વરનું છે, ઈશ્વરમય છે બધું. જ્ઞાન ધ્યાન આધીનતા વૈરાગ્યનો નહીં પાર. કહે માવારામ સેવા સદગુરુની, શીલ સંતોષના શણગાર સદગુરુ સમજાવે, શાનમાં તમે સમજો સદગુરુના. બાળ સેવા સદગુરુની, અને સદગુરુની સેવાથી ભક્તિની શરૂઆત થાય છે. ગુરુની સેવાથી સત સેવા, ગુરુની ભક્તિ, દયા ધર્મ દિલ રાખો. ગુરુ લક્ષ્મણને જયરામ મળ્યા, નક્કી બતાવવાની તારો. ભક્તિ કરે છે ભેદ વિનાની, એમાં નથી ઉગરવાનો હારો. સીતારામના જાપ જપે છે અંતરમાં છે અંધારો, આવી ભક્તિ કરે છે ભેદ વિનાની, એમાં નથી ઉગરવાનો. સત્ય ભક્તિની શરૂઆત ગુરુની સેવાથી થાય. સત્ય ભક્તિ ગુરુની સેવા, જેને જેને ભક્તિ પ્રાપ્ત થઈ અને ગુરુની સેવાથી થઈ. સદભક્તિ, ગુરુની સેવા, દયા ધર્મ દિલ રાખો. આપણે દિવસની સભાની અંદર વાત કરી કે અવતારો ભાઈ ગુરુની સેવના કરે. દયા ધર્મ દિલ રાખો. ગુરુ લક્ષ્મણ જય રામને મળ્યા તે નક્કી બતાવ્યો. નિસ્તારો આવા સદગુરુ મળે તઈ જીવનો નિસ્તારો છે. ગુરુની સેવાથી ભક્તિની શરૂઆત થાય. ગુરુ સેવામાં સર્વ સેવા છે, સર્વ સાધનનું સાધન એ. સર્વદેવ સમાય તેમાં ગુરુ તત્વ મહાન છે. ગુરુ સેવાની અંદર બધી સેવા તમારે આવી ગઈ. ગુરુની અંદર બધા દેવો સમય અનંત બ્રહ્માંડો અનુભવી સંતો તો ન્યા સુધી કહે છે કે અખિલ જગત રહે ગુરુમાં, ગુરુ રહે નિરાધાર. અન્ય અસ્થિ નહીં ગુરુ વિશે, ગુરુ વસે પરાને પાર. ગુરુ તો ગુરુ એ, ગુરુ જેવું જગતમાં નહીં કોઈ. અભ્યંતર હોય ઊંડું નાખે સર્વ ખોય. ગુરુથી જ્ઞાન મળે, ધ્યાન મળે, મળે માન્ય સન્માન. બ્રહ્મના ભાવેથી દાન કરે તો એલા ગુરુથી કોણ મહાન. મહાન તત્વ જગતની અંદર હોય તો ગુરુ છે. મહાન અનુભવી સંતો મહાપુરુષો તો ન્યા સુધી કહે છે કે ગુરુ છે પૃથ્વીનો માલિક છે. ગુરુ તેરો પારનો પાયો, ગુરુ તેરો પારનો પાયો. તું તો પૃથ્વીનો માલિક, તમે તરીએ તો મેં તરી. તો ગુરુ કોઈ વ્યક્તિ નથી, ગુરુ એક તત્વ છે. અનંત બ્રહ્માંડોની અંદર વિલસી રહ્યો છે. તત્વની ગણતરીની અંદર આપણે જોઈ તો ગુરુ તત્વ સમાન કોઈ તત્વ નથી. મોટું તત્વ ગુરુ તત્વ, રૂપ રૂપ નાદિ છે. લઘુ રૂપું દાસ લાભો ગુરુ શરણે. સિધાઓ શું ગુરુ શરણ આધાર, સાધન સાસુ. ગુરુ ગમ વિનાનું જ્ઞાન જાણો કાસુ. માટે ગુરુ શરણ સિધાઓ, સદગુરુ સંતના શરણે જઈ પકડ એક આધાર. પ્રભુ સ્વરૂપ ગુરુને જાણી મેલી દ્વેત વિચાર મન વિશ્વાસુ. બસ ગુરુ શરણની અંદર જઈને આવો એક તાર બાંધી દેવાનો છે, મનને વિશ્વાસની અંદર લાવી દેવાનો છે. અનુભવી સંતો મહાપુરુષો આવો ગુરુનો મહિમા ગાય છે. ગંગા સતી પણ ગાયો, પિંડ બ્રહ્માંડથી પરશે ગુરુજી એનો દેખાડો દેશ. ક્યાં છે ગુરુ? ગુરુ જંગલની ગુફામાં નથી, ગામડામાં નથી, તો પિંડ બ્રહ્માંડથી પરશે ભલામણ.
ભોજા બાપાએ ભજન વર્તમાન કાલીનની અંદર જે સંતો ત્યાંના અનુભવ વાણી જો વર્તમાનની અંદર આવી જાવ તોય શેડો સુધરી જાય એમ છે. હમણાંના તાજા સિક્કા શબ્દની પાર મારા સદગુરુ રૂપ છે શર્મ સક્ષુ હોય એને નહીં સૂજે. જેવપણે આ પદ કોઈને જડે નહીં અનુભવ્યું હોય ત્યાં બુજે જલારામ બાબાને ભોજા બાપા કહે છે. આ કાલ્પનિક વાત છે કે હાસી વાત છે? શબ્દની પાર મારા સદગુરુ રૂપ છે શર્મ સક્ષુ હોય અને નહીં સૂજે. ગુરુનું સ્વરૂપ શું કહેવાય સાંભળાની આંખેથી ન જોઈ શકાય એમ જલારામ બાપાને બોધ આપે છે. સાંભળાની આંખોથી મકાન દેખાય, ગીર ગાયું દેખાય, હાથી દેખાય, કૂતરા દેખાય, પણ ગુરુ તત્વ શું કહેવાય સાંભળાની આંખથી, કારણ કે શર્મ સક્ષુ એને નહીં સૂજે. એના માટે દિવ્ય દ્રષ્ટિ જોઈશે. જેવપણે કોઈને પદ જડે નહીં અનુભવ્યું હોય તે આ બુજે એની માટે અનુભવ કરવો પડે ને એનો અનુભવ કરવો પડે તો ગુરુ રૂપી દરિયામાં ડૂબકી મારો તો અનુભવ થાય. માટે અનેક સંતો મહાપુરુષોએ ગુરુના ગુણ ગાયા છે, ગુરુની સેવા કરી છે, ને એક એક સદગુરુનો શબ્દ પોતે જીવનની અંદર મૂકી અને એ પ્રમાણે જીવન બનાવ્યો ને એ પ્રમાણે મહાપુરુષો બધા હેલા છે. ગુરુનો શબ્દ જ એને અમૂલ્ય લાગ્યો તો એ જીવનની કિંમત અમૂલ્ય હકાણી છે. જગતની અંદર એ દેહની કિંમત છે, એ વાણીની કિંમત છે, ને એ સંતો મહાપુરુષોની કાયમને માટે યાદી થાય છે. ગુરુ કરીને ગુરુ શરણમાં રહેજો, લેજો શબ્દને તોળી. દાસ તાર ગુરુદેવ મળે તો વાગે જ્ઞાનની ગોળી, હૃદયની અંદર વસ્તુ શેણ મોલી. આવા જ્ઞાની સદગુરુ મળ્યા ગોળી મારી જ્ઞાન તણી, કાયા મારી કંસન કીધી ગુરુ તો મારા પારસમણી. આવા સદગુરુ મહારાજ મળ્યા શબ્દ આપણા હૃદયની અંદર અડતા, અને ગુરુ સહિત જગતની અંદર હાચા પારસમણી, બાકી એવા પથરા નથી. એવા કોઈને વાટમાં રહેવું નહીં કે એવો ક્યાંક પારસમણીનો પથ્થર મળે તો ફોનું થઈ જાય. એલા એ ઉપમા ગુરુને છે. કાસા પિત્તળ સોના બનેગા, પંજા લગે ગુરુ પારસ કા, ગુરુ ગમશે કે નામ પકડ લે. તો જીતી બાજી આરોગ્યા ગુરુનો પંજો અડતા એલા પારસમણીનો પર્શ થતા લોખંડ સોનું બને. તો ગુરુ છે હાચો પારસમણી છે, આવા કયા લોખંડને હોના બનાવી નાખ્યા, લોખંડને સોના બનાવી નાખ્યા. કલ્પવૃક્ષ એવા કંઈ કલ્પવૃક્ષ નથી, કાંઈ એવા હીરા માણે કંઈ સરોવરની અંદર થતા નથી, હંસલાઓ પોતે સણી જાય. એવા જો સણવા દે, રૂપા હાટું ડમરી ઉડાડી ઓલાને સણવા દે. નાની નાની વાતમાં ખૂન કરી નાખે, ઓલાને હીરો હાથમાં આવવા દે. પણ એ બધી ઉપમા સંતો મહાપુરુષોને પરમહંસોને છે. આ હીરા હણસ છે પોતે સણે છે, હંસ નહીં પોતે પરમહંસ છે. અને પરમહંસ બને એ સાચા હીરા સણીએ કે છે. લેરશે 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 રે જન સદગુરુ મળ્યા ને લેરશે રે. આવ્યો અવસરિયો આવ્યો અવસરિયો ક્યો જેણે. એણે હરીને ભજેલો છે રે જન સદગુરુ મળ્યા ને લેરશે રે. લેરશે 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 રે જન
સર્વે બાજીજી મેલશે રે જન સદગુરુ મળ્યા એને મેલશે રે. લેરશે 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 રે જન સદગુરુ મળ્યા એને લેરશે રે. સત્ય રે નામની સમશેર લઈને સત્ય રે નામની સમશેર લઈને વાસના બધી મારે રસે રે જન સદગુરુ મળ્યા એને લેશે રે. લેરશે 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 રે જન સદગુરુ મળ્યા એને લેરશે રે. ગૌરે સાગરમાં કરે નિર્મળા ગૌરે સાગરમાં કરે નિર્મળા દાસ